ફાઇનલી કરોડો વર્ષ પછી મારો પણ શ્રીફળ મંદિર ગેડા એટલે કે હનુમાનજીના મંદિરે જવાનો હુકમ થઈ ગયો. હનુમાન દાદાનો હુકમ થઈ ગયો ને શનિવારના દિવસે નાઈ ધોઈને ટિકિટ થઈ ગયા ને બપોરનું ભોજન કરીને ખસકાઈ આપણે શ્રીફળ મંદિર ગેડા બાજુ પ્રાઇવેટ જેટ બુક કરાવી લીધું અને બેસી ગયા અંદર ને બનાસ નદી પાર કરીને આવી ગયા આપણે સિટી થરાની અંદર. થરાથી દિયોદર વાળો હાઈવે પકડી લીધો ને આવી ગયા આપણે દિયોદર ની અંદર ને થરાથી દિયોદર વાળા રૂટમાં કોઈ આપણે વ્લોગ જોતો જરા કોમેન્ટ કરી નાખજો ને. હવે આપણું પ્રાઇવેટ જેટ એનો ખેલ બતાવી પેલા આપણે ભરાવી નાખીએ એની અંદર ફૂલ ગેસ બીજો ભરાવી લીધો ને લાખણી લાવણા થઈને જવાનું તો આપણે શ્રીફળ મંદિર ગેડા ને આ બાજુના રૂટમાં આપણે પહેલી વાર જશું. બાજુનો વિસ્તાર એકદમ લીલો છે મતો ને આપણો બ્લોગ કયા કયા ગામ સુધી પહોંચે જરા કોમેન્ટ કરી નાખજો મને ખબર પડે. મારા મનમાં વિચાર હતો કે ખાલી કચ્છમાં જ ખોદકામ ચાલે પણ અહીંયા ખોદકામ ચાલુ છે. અને હા મારી ક્રશ એટલે કે ટ્રાફિક તો મને અહીંયા ગેડા જતા ભેગી થઈ હતી. કેવાય ને કે અઠે જિંદગી જંડવી હે ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી ગેડા પકડી દીધા ને આપણે પ્રાઇવેટ જેટ ને કરી નાખ્યું પાર્કિંગ એરિયા ની અંદર પાર્ક. પ્રસાદ બીજી લઈ લીધી ને ખસકાય આપણે મંદિર તરફ. પેલા તમને બધાને કરાવી નાખો હનુમાનજીના દર્શન ને પછી કરીએ આપણે ઇતિહાસની વાત. હાલો કરી નાખો હનુમાનજીના દર્શન ને કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. ઇતિહાસની વાત કરીએ તો વિશ્વનું એકમાત્ર હનુમાન દાદાનું એવું મંદિર જ્યાં કરોડોની સંખ્યામાં શ્રીફળ જોવા મળે છે અને આજ સુધી એક પણ શ્રીફળ બગડ્યું નથી ને એક પણ શ્રીફળ માંથી વાસ પણ આવતી નથી. લોકવાયકા મુજબ અહીંયાના નાના બાળકે શ્રીફળ ખાધું હતું તો બીમાર પડ્યું હતું ત્યારે અહીંયાના પૂજારીએ કીધું કે હનુમાન દાદા તમારા શ્રીફળ જો બાળક બીમાર થતું તો પહાડ કરી આપો શ્રીફળનો. અહીંયા આગળ હનુમાનજીની સ્વયંભૂ રીતે મૂર્તિ પ્રગટ થઈ છે અને આ મંદિર છે 750 વર્ષ જૂનું. આ મંદિર આવેલું છે વાવથરા જિલ્લાના ગેડા ગામની અંદર તો તમે અવશ્ય એકવાર મુલાકાત કરજો. દર્શન બીજા કરી લીધા ને આવી ગયા અમે પાણીપુરી ખાવાના. હવે જવાનું તો આપણે કાભા પાલડી. ઈ પેલા લેવાના હતા આપણે મરચા કેમ કે અહીંયાના મરચા બહુ મોટા ને મસ્ત હતા લઈ લીધા મરચા ને અમારા પૂજા કાકીને થરાની અંદર સાવણી ના મળે એટલે એમને ગેડાથી સાવણી. હવે અહીંયાથી આપણે કાભા પાલડી જવાનું હોય ને એક વ્લોગમાં બધું બતાવી જશે તો વ્લોગ થઈ જશે મોટો એટલે વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું ને આનો બીજો ભાગ બનાવશું તો ફટાફટ ફોલો કરી નાખો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ આપણે બીજા ભાગની અંદર.